મારું નામ રમણીકભાઈ છે. મને થોડા ટાઈમથી વર્ષ એકથી પગમાં થોડી એક લેફ્ટ નીમાં થોડું પેઇન થતું. આમ ફાસ્ટ ચાલુ ફાસ્ટ 2-5 ડગલા ચાલીએ કે થોડુંક દોડવાનું થાય ત્યારે પેઇન થતું, અંદર ઝટકા લાગે પેઇનનો. એટલે પછી વર્ષ પહેલાં બ્રજેશભાઈને બતાવેલું તો ત્યારે કંઈ હમણાં કંઈ કરવાની જરૂર નથી તમારે. પછી વર્ષ પછી ગયો ફરી હમણાં, ત્યારે પછી મેં સામેથી જ કીધું, મેં કીધું મારે હવે ઓપરેશન કરાવી નાખ્યું. વાયરોકમાં નક્કી કરીને કરાવી નાખ્યું. એ ઓપરેશન કરાવ્યા પછી બપોરે પછી એટલે 7-8 કલાકમાં દાદરા ચડાવીને ત્યાં 7-8 દાદરા ચડાવીને ઉતાર્યા હતા, એટલે ચાલી શકાય એમ વોકરથી. બીજા દિવસે ત્યાંથી હોસ્પિટલથી ઘરે આવ્યા. 3 દિવસની અંદર વોકર વગર ચાલતો થઈ ગયો અને પેઇન એકદમ ધીરે ધીરે ઓછું થતું. ચાલવામાં જે પેઇન થાય એ ધીરે ધીરે ઓછું થયું અને પછી 15 દિવસની અંદર ટોટલ મૂવમેન્ટ એટલે નીમાંથી વળવા માંડ્યો હતો અને સાયકલિંગ કરી શકાય એટલે પોઝિશનમાં આવી ગયો. અને ફિઝિયોથેરાપી ચાલે છે અત્યારે. દાદરા ચડાવવા ઉતરવામાં કંઈ તકલીફ નથી અને દિવસના લગભગ 8-10 હજાર સ્ટેપ ચાલીએ તો બી નીમાં પેઇન થતું નથી.